સહકારી કોઓપરેટિવ બેંકોમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવા અંગે માંગ ઉઠવા પામી છે। સુરત શહેર અને જિલ્લામાં આવેલી સહકારી કોઓપરેટિવ બેંકોમાં તત્કાલ બેન્કિંગ સુધારા અધિનિયમ 2025ના નીતિ નિયમો અને જોગવાઈઓનું પાલન કરાવવા અને નીતિ નિયમોનું મનસ્વી રીતે ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયકે માંગ કરી છે। દર્શન નાયકે આરબીઆઈ ગવર્નર મુંબઈ અને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર અમદાવાદને પત્ર લખી જણાવ્યું છે તો ભારત સરકારના લો એન્ડ જસ્ટિસ વિભાગ દ્વારા ધ બેન્કિંગ લોઝ એક્ટ 2025ના જાહેરનામાથી બેન્કિંગ સુધારા અધિનિયમ 2025 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે, જેના નીતિ નિયમો અને જોગવાઈઓ મુજબ જે સહકારી ધોરણે કાર્યરત બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકાળ માટે 10 વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। આમ સહકારી બેંકમાં જે ડિરેક્ટરોએ પોતાના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠરે છે, જેથી આવા તમામ ડિરેક્ટરો કે જેમનો સહકારી બેંકમાં ડિરેક્ટર તરીકે 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા હોય તેમને રાજીનામા આપી દેવાના હતા, તેમજ જેમણે રાજીનામા આપ્યા નથી તેવા ડિરેક્ટરોના રાજીનામા માટેની કાર્યવાહી સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓએ કરવાની હતી। પરંતુ સુરત જિલ્લામાં ભારત સરકારનો આ બેન્કિંગ સુધારા અધિનિયમ 2025 માત્ર કાગળ ઉપર જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે। આ સંદર્ભમાં દર્શાવેલા રજૂઆત આરબીઆઈની શાખા સહિત ગુજરાત સરકારના સહકાર વિભાગના સંબંધિત વિભાગોમાં કરી હતી। તેમ છતાં હજુ સુધી સુરત મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, ધ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, ધ સુરત ટેક્સટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, પ્રાઇમ કોઓપરેટિવ બેંક લિમિટેડ સહિતની કેટલીય સહકારી બેંકના ડિરેક્ટરોએ પોતાના ડિરેક્ટર તરીકે 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયેલો હોવા છતાં પણ રાજીનામાઓ આપ્યા નથી। તેમના દ્વારા સરકારના નીતિ નિયમો અને ધારા ધોરણોનો ભંગ કરી અને પોતાના માનીતા લોકોને ફાયદો કરાવવા માટે ગેરબંધારણીય રીતે આરબીઆઈના તમામ નીતિ નિયમો ભંગ કરી બેંકમાં વહીવટી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે અને ખોટા ખર્ચાઓ કરી બેંકના આર્થિક હિતોને નુકસાન થાય તેવા નિર્ણયો કરાઈ રહ્યા છે। ભારત સરકારના લો જસ્ટિસ વિભાગ દ્વારા હાલમાં બેન્કિંગ એમેન્ડમેન્ટ એક્ટ 2025ના અનુસંધાનમાં એક જાહેરનામું, એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું। આ પરિપત્રમાં સમગ્ર સહકારી બેંકોની સાથે અર્બન બેંકોની સાથે સંકળાયેલા જે ડિરેક્ટરોએ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી હોય તે ડિરેક્ટરોને તાત્કાલિક અસરથી રાજીનામા આપવા માટે કે દૂર કરવા માટેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। આ પરિપત્રના અનુસંધાનમાં હાલમાં મારા દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી। રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં પણ આની ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ જેમની જવાબદારી છે એ રિઝર્વ બેંકના અધિકારી શ્રી અને સુરતની સાથે સંકળાયેલી સુરત મર્કેન્ટાઇલ બેંક હોય, સુટેક્સ હોય, પ્રાઇમ બેંક હોય, પંચિલ બેંક હોય, સર્વોદય બેંક હોય, એમાં 10 વર્ષથી વધુ સમય બજાવતા ડિરેક્ટરોએ તાત્કાલિક અસરથી રાજીનામા આપવાને બદલે હાલમાં પણ એ લોકો બોર્ડની મિટિંગમાં ભાગ લઈ ગયા છે। ઘણા સભાસદો દ્વારા મને મૌખિક તેમજ લેખિત ફરિયાદો કરવામાં આવી હતી। આ અનુસંધાનમાં માનનીય રજિસ્ટ્રારશ્રીને પણ મેં પત્ર લખીને, રાજ્ય રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રારને પત્ર લખીને સરકારનો જે પરિપત્ર છે એનો અમલ કરવાને બદલે એમને બચાવ કરી રહ્યા છે। એક બાજુ સરકાર લોકોના હિતમાં, સહકારના હિતમાં જ્યારે આવા પરિપત્રો બહાર પાડતી હોય ત્યારે એને અમલ કરવાને બદલે વાડ જ ચીભડા ગળતી હોય એ રીતે છડેચોક આનું ઉલ્લંઘન કરી એવું સ્પષ્ટ દેખાય આવે છે। માન્ય ગવર્નરશ્રીને અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરશ્રીને મુંબઈ ખાતે રજૂઆત કરીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આવા લોકોની સામે પગલાં લેવામાં આવે અને દૂર કરવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રિઝર્વ બેંકના પરિપત્રોના અનુસંધાનમાં જે ધિરાણની નીતિ છે અને ખાસ કરીને ખોટા ખર્ચાઓ કરીને સભાસદોના હિતની સાથે જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તાત્કાલિક અસરથી આવા પગલાં લેવા જોઈએ માટેનો પત્ર લખ્યો છે। આવનારા દિવસોમાં સભાસદોના હિતમાં જો કોઈ પ્રકારના પગલાં લેવામાં ન આવે તો અમદાવાદ ખાતે રિઝર્વ બેંકની જે ઓફિસો છે
મુંબઈ ખાતે જે રિઝર્વ બેંકની ઓફિસો છે એની સામે પણ કાર્યક્રમો આપવામાં આવશે અને સભાસદોને સાથે રાખીને લોકહિતમાં કોર્ટોમાં પણ આને પડકારવામાં આવશે અને જે કાયદાનો જે ડર નથી એ કાયદાનો ડર કે એનું પાલન કરવા માટે લોકોના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એ માટેનો લગતો મેં પત્ર માન્ય ગવર્નર શ્રી અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નર શ્રી રિઝર્વ બેંકના મુંબઈ ખાતે લખીને તાત્કાલિક અસરથી આના પગલાં લેવાય